હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. અને અત્યારે બપોર વાછાળે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે. મોટું તો અત્યારે જાગી ગયા, કારણ કે બપોરે ઘડી ખાઈ પીને થોડા સુઈ ગયા હતા. અને અત્યારે વાગી ગયા છે તો 2:30. ને અત્યારે ભાઈ આજ બનાવવાની છે અમારે પાણીપુરી, અને એ પછી ઘેરે. કારણ કે જો અત્યારે અમારે પાણીપુરીની પૂરીઓ જો કાલે લાવ્યા હતા અમે સુહાની બેન બે, અત્યારે તડકે મૂકી હતી સુકવવા, કારણ કે દુકાનમાં કારાઈ ગયેલી હોય એટલે તો મૂકી હતી તડકે. તો અત્યારે મસ્ત મજાની સુકાઈ ગઈ છે. હવે આ પૂરીઓને આપણે પેલા તળી લઈશું. તમારે સુહાની બેન જો લઈને જાય છે. તો જો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. જો આમાં તો પેલા તો આપણે ટ્રાય કરવા બે પૂરી મૂકી દીધી, તો અત્યારે તળાઈ ગઈ છે. બીજી બાજુની બધી પૂરી તળી નાખી, કારણ કે તેલ આવી ગયું છે. તો જો પાણીપુરી મસ્ત ની દડા જેવી થાય છે. જો મોટી દડા જેવી થાય. તો આપણી બધી પૂરી તૈયાર તળીને રેડી થઈ ગઈ છે. જો તો હવે બનાવી નાખશું આપણે બટેકાનો મસાલો. તો મિત્રો હવે બટેકાનો મસાલો તૈયાર કરી વળશું પાણીપુરી માટે. તો પહેલા તો લઈ લઈશું અહીંથી કોથમીર. જો આમાં છે કોથમીર, અમારે સુહાની બેન લઈ લેશે કોથમીર. એ મૂકી દો. અને હવે આપણે ફ્રીજમાંથી લઈ આવી બાફેલા બટેકાને શેણા. બટેકા અમે બપોરે જ્યારે જમવા બેઠા પેલા બાફીને મૂકી દીધા, એટલે હું છે કે વ્યવસ્થિત થોડોક ઠરી જાય. તો હવે મસાલો બધો તૈયાર કરી વળશું. ને જે પછી ડુંગળી નાખવાની છે તો ડુંગળી લઈ આવીશું. એક ડુંગળી લઈ લેવી, એટલે એક ડુંગળી તો ભલું જો એક ડુંગળી તો થઈ ગઈ છે. હા, એક ડુંગળી આવી ગઈ છે. અને ડુંગળી માટે સ્પેશિયલ આપણી ચાકુ છે અલગથી. આપણે ડુંગળી સુધારવા માટેની ચાકુ છે અહીંયા. ચાલો બધું કટિંગ કરી વળી. તો હવે આપણે બટાકાને ફોલી નાખશું. તો સુહાની બેન અને મમ્મી એવી બટેકા ફોલી વાળ્યા, તો આપણે હવે ડુંગળી સુધારી નાખીએ. આપણે સુધારી વાળી ડુંગળી, અને હવે સુહાનીના મમ્મી સુધારી વાળશે કોથમીર. આ બેને જો ચાલુ હતું કહી દીધું. બે હરખા છે. વાતમાં સુધારી હતા નાખી. હાલો તો હવે મસાલા તૈયાર કરી વાળી. તો જો આપણે મસ્ત મજાના હાથ ધોયા છે. તો આપણે બટેકા હાથેથી મેશ કરવાના છે. હવે સુહાની બેન અમારે બટેકા મેશ કરે છે, ત્યાં સુધીમાં આપણે થોડીક ચટણી પલાળી દઈશું, કારણ કે કોરી ચટણી એમાં આપણને મજા ન આવે, એટલે ખાંડેલી ચટણી લઈ આવ્યા છીએ.
એમાં થોડુંક પાણી નાખીને થોડીક ઢીલી કરી વળશું. તમારે સુહાની બેને બધા બટેકા થોડાક મેશ કરી વળ્યા છે, પણ એમાં શું છે કે હવે નાખવાની છે ચટણી. એટલે સુહાની બેનને અને એની મમ્મીની બેને, કારણ કે શિવાંશભાઈને ક્યારેક ક્યારેક રમાડવાના, એટલે હાથ તીખા થાય તો થોડોક હાથ કે અહીંયા ગાલે અડી ગયો તો એને બળે. તો હવે આપણે હાથે આપણે મેશ કરવાના છે. હવે બધું મિક્સ કરી દેવું. તો હાલો હવે ચાલુ કરી દઈએ. બહુ તીખા નથી કરવાના, કારણ કે અમારે સુહાની બેન પાસે નકર ખાઈ નહીં કે. તો હવે અમારે સુહાની બેન હલાવે છે પૂરીને થાળીઓ લઈ લઈને. જો તો હાલો હવે પૂરીઓ બનાવીને મને ખાવા. બધા પૂરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે. પછી ડુંગળી, ચણા, કોથમીર, રેગ્યુલર પાણી અને મીઠું પાણી. તો હવે કદી આપણે ભરવાનું શરૂ.